સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર 5 થી 6 જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે એવો સવાલ કરીને પહેલા ગાળો આપી પછી તમાચા ઝીકી અને છેલ્લે ચપ્પા વડે હુમલો કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ ગેરેજ માલિકે પાંદેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહ ઉંમર વર્ષ 35 મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચૈનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંદેસરા પ્લોટ નંબર 295B આવિર્ભાવ સોસાયટી 2 ખાતે રહે છે। તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે। તારીખ 22 એપ્રિલ 2025ના રોજ સાંજના લગભગ 5:30 વાગે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે સૂરજ ઉર્ફે દદ્દુ માનસિંગ નામના શખ્સે બે સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્ન પૂછ્યો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે। આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું। પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેના પર તમાચો ઝીક્યો હતો। સ્થિતિ એટલી વણસેલી કે સૂરજ ઉર્ફે દદ્દુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો। खड़ा था चुपचाप। कुछ देर में उधर से कुछ लिखा है और पूछा उन्होंने कि इधर पुड़िया का धंधा कौन करता है, ऐसा करके बोला और मैंने बोला कि कोई नहीं करता इधर, पता नहीं हमको। उतने में मारना चालू कर दिए और बाद में मारने के बाद से घाव निकाल करके चाकू निकाल करके पैरों में मार दिया और काफ़ी मोटा मार भी मारा है। कब हुआ है? 5:30 के आसपास।